हेलो विद्यार्थी मित्रों, चेप्टर नंबर 4 समतल में गति माटे आपणे सदिशना केटलाक नियमोनी चर्चा करेली छे। सदिशोनुं घटक विभाजन, सदिशोने अनुरूप कार्तेशियन याम पद्धति में गोठववा, एने अनुरूप आपणे वात करेली छे। आजे आपणे आगळ वधीए चेप्टरनी अंदर। जोईए आजनो प्रश्न। द्विपरिमाण में सदिशनु विभाजन समझाओ। द्विपरिमाण में सदिशनु विभाजन, एना घटकोनु विभाजन, अने આપણે છેલ્લે એક પ્રશ્ન હતો મિત્રો કે માનાંકનું મૂલ્ય કેવી રીતે મળે છે, એને આપણે સચોટ રીતે આ થિયરીની અંદર સમજવાનો પ્રયત્ન કરશું। ચલો, કોઈ એક યામ પદ્ધતિમાં કાર્તેજીય યામ પદ્ધતિની અંદર કોઈ એક સદિશ છે, સ્થાન સદિશ આર સદિશ છે। स्थान सदिश आर सदिश है। सदिश ने हूँ ओ थी बिंदु पी आपू, अँ सदिश ने हूँ ए वडे दर्शावू, मात्र अँ ए दर्शावू छूँ ने एना घटकों ने दर्शावવાનો प्रयत्न करिए आपणे। आ बिंदु ने एम नाम आपू, आ बिंदु ने एन आपू। थीटा कोणे छे तो ए नो एक्स अक्ष परनो घटक एक्स इंटू आई कैप कही शकाय दिशा साथे, अने वाय अक्ष परनो घटक ए वाय इंटू जे कैप कही शकाय। मारी पासे कोई ए नामनो सदिश है, मारे एना घटकोनुं विभाजन समझवुं छे। तो ए सदिश माटे घटकोनुं विभाजन समझवा माटे हूँ एना बे घटको लईश, ए एक्स आई कैप अने ए वाय जे कैप। अनुक्रमे एक्स अक्ष अने वाय अक्षनी दिशाना घटको एना अहींया दर्शावेला छे मैं आकृति में। चलो विभाजन समझिए। आकृति में एक्स वाय याम पद्धति में ए सदिश दर्शाव्यो छे। आकृति में एक्स वाय याम पद्धति में ए सदिश दर्शायो छे, माटे ओपी सदिश इज इक्वल टू ए सदिश। बंने घटकों जो आपणे बात करिए तो ओ एम इज इक्वल टू ए एक्स आई कैप बराबर ए सदिशनो एक्स अक्षनी दिशा है अत्यारे, एटले एक्स अक्ष परनो सदिश घटक। तेज प्रमाणे ओ एन नी बात करिए तो ए वाय इंटू जे कैप बराबर ए सदिशनो वाय अक्ष परनो सदिश घटक। आ छे घटको। हवे एनु संकलन समझवानो प्रयत्न करिए, आपणे भेगुं करिए एने। मुख्य सदिश आपणो ए सदिश इज इक्वल टू ए एक्स वत्ता ए वाय आपणे कहीशुं। माटे ए सदिश बराबर ए एक्स आई कैप प्लस ए वाय इंटू जे कैप। आ ए नामनो सदिश है। आ निर्देशन हमें तमने खबर है कि एने एक्स वाय जेड घटकोथी दर्शावी शकाय। आई जग्या में दर्शावी त्यारे वच्चे प्लस लेवानुं, खाली घटको दर्शावी त्यारे वच्चे कोमा लेवानुं, याम ने अनुलक्षीने लेवानुं। धारो के ए सदिश ए एक्स अक्षनी धन दिशा साथे थीटा कोण बनावे छे। मारे आना घटको जोता छे भाई ए एक्स एटले शुं मारी जोई छे, थीटा कोण बनावे छे। तो माटे हूँ सूत्र वापरीश पहला साइन थीटा इज इक्वल टू જેવી રીતે ઓ થી એન છે એવી જ રીતે પી થી એમ છે એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય
એટલે સામેની બાજુ PM ભાગ્યા કર્ણ OP થાય. PM એટલે એ વાય મૂલ્ય જ લઈશું અમે, અને OPનું મૂલ્ય એટલે એ. માટે AY ઇઝ ઇક્વલ ટુ, AYને સૂત્રનો કરતાં બનાવું તો એ અહીંયા આવે, એ સાઇન થીટા. AY ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. એક ઘટક મળ્યો મને, વાય ઘટક. એ વાયનું મૂલ્ય, આપણે શેની વાત કરી રહ્યા છીએ? એ વાયના મૂલ્યની વાત કરી રહ્યા છીએ. આપણી પાસે યામ પદ્ધતિમાં એના બે ઘટકો લેવા છે મારે, એક્સ અક્ષ અને વાય અક્ષ પરના ઘટકો. એમાં વાય અક્ષ પરનો ઘટક મને આ પ્રમાણે મળે. તે જ પ્રમાણે કોસ થીટા એટલે પાસેની બાજુ OM ભાગ્યા કર્ણ OP, OMનું મૂલ્ય એટલે AX ભાગ્યા A. માટે એમ કહી શકાય AX બરાબર A કોસ થીટા. એટલે જ્યારે પણ હવેથી ગમે ત્યારે સંપૂર્ણ ફિઝિક્સમાં કોઈ સદિશના જ્યારે તમે એક્સ ઘટકની વાત કરતા હોય ત્યારે એ એક્સ ઘટક હંમેશા સદિશનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા જેટલું હોય, અને વાય ઘટક હંમેશા સદિશનું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા જેટલું હોય. અહીંયા આપણે લખશું મોડ ઓફ એ સદિશ ઇક્વલ ટુ એ, એટલે મેં એ દર્શાવ્યું છે ને એનું થોડું ક્લેરિફિકેશન એક મગજમાં રહે, મેં એ સદિશને એ વડે દર્શાવ્યો છે. તો આ થઈ ગયા એના એક્સ ઘટકો અને વાય ઘટકોની વાત. મિત્રો આ પ્રમાણે મળશે. હવે હું આ બંનેને સાથે લઈને એનું મૂલ્ય સમજવાનો પ્રયત્ન કરીશ, પછી એની મારે દિશા સમજવી છે. એનું મૂલ્ય સમજવા માટે AX નો વર્ગ વત્તા AY નો વર્ગ બરાબર, AX અને AY આપણી પાસે છે જ તે. AX એટલે A કોસ થીટા એટલે A સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, અને AY એટલે A સાઇન થીટા એટલે A સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા થાય બરાબર. A સ્ક્વેર કોમન, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા થાય. હવે તમે જાણો છો કે સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર ઇક્વલ ટુ 1, ત્રિકોણમિતિય નિત્ય સમ છે. તો મળે આપણને A સ્ક્વેર AX નો વર્ગ વત્તા AY નો વર્ગ. જમણી બાજુથી લખું તો વર્ગ કાઢતા A ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર. જો આ માનાંકનું મૂલ્ય મળી ગયું, એનું મૂલ્ય મળી ગયું. દ્વિપરિમાણમાં કોઈ સદિશનું મૂલ્ય આ સૂત્રને અનુસરે, જેની આપણે સાબિતી જોઈ અત્યારે. કેમ હું સૂત્ર અંડર રૂટ ઓફ AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર લઈ શકું? એનું કારણ આ છે, એના ઘટકો, એનો એક્સ ઘટક અને એનો વાય ઘટક. તો આ પ્રમાણે મિત્રો આપણે દ્વિપરિમાણમાં હજી આપણે આને કન્ટિન્યુ કરીએ છીએ. પહેલાં માત્ર મેં બે ઘટકોને દર્શાવ્યા છે, એક્સ અને વાયને, અને પછી એના મૂલ્યને આપણે લેવાનો પ્રયત્ન કરેલો છે. જો એ સદિશ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવતો હોય તો મારે એની દિશા લેવાનો પ્રયત્ન કરવો છે. આમાં જ દિશાને સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિની જરૂર છે એટલે મૂલ્ય છે જ તમારી પાસે. ચાલો, એની દિશા, એ સદિશ એ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા કોણ બનાવતી દિશામાં છે. એ તો આપણને દેખાય જ છે, થીટા કોણ બનાવતી દિશામાં. તો હું થીટા મેળવી લઉં એટલે મને દિશા મળી જાય. ચાલો, માટે આકૃતિ પરથી tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે એનો વાય ઘટક, પાસેની બાજુ એટલે એનો એક્સ ઘટક. થીટાની સામેની બાજુ એટલે વાય ઘટક ને પાસેની બાજુ એટલે એક્સ ઘટક. તો tan થીટા બરાબર AY બાય AX. તો થીટા બરાબર tan ઇનવર્સ AY ના છેદમાં AX થાય. આ થઈ ગઈ દિશા. તો આટલી રજૂઆત તમને જે બોર્ડ પર દેખાય છે એ દ્વિપરિમાણમાં મારે સદિશનું જો મિત્રો વિભાજન કરવું હોય, એનું વિભાજન સમજવું હોય તો મારે દ્વિપરિમાણમાં કોઈ એક સદિશના બે ઘટકોને મારે ધ્યાનમાં રાખવા પડે. એક્સ ઘટક હંમેશા સદિશનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા હોય, વાય ઘટક હંમેશા સદિશનું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા હોય.
પછી એ જ સદિશનું મૂલ્ય એ √(ax² + ay² થી મળે અને એની દિશા θ = tan ઇન્વર્સ ay/ax થી મળે. એટલે દિશાની વાત કરતા હોય ત્યારે આપણે હંમેશા ધ્યાનમાં લઈશું કે સદિશની દિશા મને થીટા કોણથી જ મળે. સદિશની દિશા થીટા કોણથી જ મળે. આ થઈ ગયું દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન. ચલો બહુ જ શોર્ટમાં આપણે ત્રિપરિમાણમાં પણ એને સમજવાનો પ્રયત્ન કરશું કે સદિશનું વિભાજન ત્રિપરિમાણમાં કેવી રીતે હોય છે. આગળની થિયરી લઈએ. ત્રિપરિમાણમાં તો XYZ લેવા પડે. યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે X, Y અને Z. કોઈ એક સદિશ એ છે, બિંદુ P છે. X અક્ષ સાથેનો ખૂણો આલ્ફા, Y અક્ષ સાથે બીટા અને Z સાથે ગેમા છે. આલ્ફા બીટા ગેમાની આપણે વાત કરવી છે અહીંયા. હવે મને ઘટકોની ખબર પડી ગઈ છે એટલે હું અનુરૂપ લઈ શકીશ અહીંયા મૂલ્યમાં. AX, AY અને AZ. ચલો આલ્ફા બીટા અને ગેમા છે. હવે દ્વિપરિમાણમાં એક સદિશને વારાફરતી ત્રણેયનો દ્વિપરિમાણમાં લઈ શકું. એકદમ શોર્ટમાં આપણે જેટલી જરૂર છે એટલી ચર્ચા અહીંયા કરશું. OP સદિશ છે ત્રિપરિમાણમાં. આકૃતિમાં એ સદિશને દર્શાવ્યો છે. ત્રિપરિમાણની અંદર આપણે કોઈ એક સદિશને મેં આકૃતિની અંદર દર્શાવેલો છે. ઘટકોની વાત કરીએ તો AX, AY અને AZ એના ત્રણ ઘટકો મને મળશે. એ સદિશ એ X, Y અને Z ઘટક સાથે Z અક્ષ સાથે આલ્ફા બીટા અને ગેમા માપનો ખૂણો બનાવે છે. માટે એ સદિશને હું AX I કેપ, AY J કેપ અને AZ K કેપ તરીકે લઈ શકું. આમાં તો માત્ર આપણે નિર્દેશન જ લેવું છે. AX I કેપ, AY J કેપ અને AZ K કેપ તરીકે લઈ શકું. તે જ પ્રમાણે એ સદિશનું મૂલ્ય મોડ ઓફ એ સદિશ આગળ પ્રમાણે જ. હવે કંઈ સાબિત કરવાની જરૂર નથી, ડાયરેક્ટ એક્સેપ્ટ કરવાનું છે. √(ax² + ay² + az² લઈ શકાય. ત્રિપરિમાણની વાત કરતા હોય અને સ્થાન સદિશ સ્વરૂપે જો મારે એને દર્શાવવું હોય, ધારો કે બિંદુ P નો સ્થાન સદિશ R સદિશ છે ત્રિપરિમાણમાં. ધારો કે બિંદુ P નો સ્થાન સદિશ R સદિશ છે. માટે તેથી OP સદિશ બરાબર R સદિશ લઈ શકાય અને એના યામ સદિશ મુજબ જ લઈ શકું. OP સદિશ બરાબર R સદિશ. હવે R સદિશને સ્પેસિફિકલી મારે X, Y અને Z એવા ટર્મમાં જો એની મારે રજૂઆત જોતી હોય તો Rના યામ X, Y, Z હોય તો જો Rના યામ X, Y, Z હોય તો R સદિશ X I કેપ, Y J કેપ અને Z K કેપ થાય.
ઘટકમાં ન લખવું હોય તો સીધું XYZ માં પણ લખી શકાય. સદિશમાં આ સગવડતા છે જ. કોઈ પણ સદિશ માટે સીધું ત્રિપરિમાણમાં XI વત્તા YZ વત્તા ZK લઈ શકાય. અને એનું મૂલ્ય લેવાનો પ્રયત્ન કરીએ મોડ ઓફ R સદિશ, તો √(x² + y² + z² થાય. તો ત્રિપરિમાણ માટે આવી નાનકડી બાબતોને આપણે ધ્યાનમાં લઈશું. આ જ પ્રમાણે મિત્રો આપણે હવે ઘટક વિભાજન, હવે આઈડિયા આવી ગયો છે મને. સદિશનું મૂલ્ય, સદિશની દિશા. દિશા માટે તો આપણે દ્વિપરિમાણ શ્રેષ્ઠ વિકલ્પ છે. tan θનું સૂત્ર વાપરવાનું એટલે મને દિશા મળી જાય. θ = tan ઇન્વર્સ AY/AX. આગળ આપણે જોયું એ પ્રમાણે દ્વિ અને ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન આ પ્રમાણે આપણે સમજવાનું છે. આગળ વધીએ. સદિશોની અંદર હવે કેટલીક નાનકડી બાબતો બાકી છે, પછી આપણે સ્પેસિફિક ચર્ચા કરવી છે સમતલમાં ગતિની. ચાલો વાત કરવી છે મારે શૂન્ય સદિશની. કોને કહેવાય? કેટલાક પદો કે જેને આપણે માત્ર જાણકારીમાં હોય, એમાંનો એક પદ છે શૂન્ય સદિશ. પહેલાં તો જે સદિશનું માન શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે. જે સદિશનું માન શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહેવાય. અથવા કોઈ સદિશને તેના વિરોધી સંખ્યાના તે જ સદિશના વિરોધી સદિશ ઉમેરતા, એટલે કોઈ સદિશમાં આપણે એવો શબ્દ રાખીએ, કોઈ સદિશમાં તે જ સદિશના વિરોધી સદિશ ઉમેરતા શૂન્ય સદિશ મળે છે. ઉદાહરણ તરીકે બી સદિશ વત્તા માઇનસ બી સદિશ બરાબર 0 સદિશ, અથવા સિમ્પલ શૂન્ય પણ લખી શકાય. શૂન્ય સદિશની દિશા દર્શાવી શકાય નહીં મિત્રો, કારણ કે મૂલ્ય જ 0 છે. શૂન્ય સદિશની દિશા દર્શાવી શકાય નહીં. શૂન્ય સદિશની દિશા દર્શાવી શકાય નહીં. આપેલા શૂન્ય સદિશ માટે કેટલાક ગુણધર્મો. શૂન્ય સદિશના ગુણધર્મો જોવાનો પ્રયત્ન કરું તો પહેલો, કોઈ સદિશને શૂન્ય સદિશ સાથે ઉમેરતા તે સદિશ જ મળે છે મને. શૂન્ય સદિશ સાથે કોઈ અચળ સંખ્યાને શૂન્ય સદિશ સાથે ગુણતા શૂન્ય સદિશ મળે છે. અને ત્રીજું, શૂન્ય સદિશને કોઈ સદિશ સાથે ગુણતા પણ શૂન્ય સદિશ મળે છે. તો આ પ્રમાણે કેટલાક નાના ગુણધર્મો આપણે શૂન્ય સદિશ માટે ધ્યાનમાં રાખશું. આટલી વસ્તુને મિત્રો આપણે હંમેશા જ્યાં જ્યાં જરૂર પડશે, જેમ જેમ જરૂર પડશે એમ આપણે એને સમજતા જઈશું. એક નાનકડો કોન્સેપ્ટ છે શૂન્ય સદિશનો, એને તમારે અત્યારે જોવાનો છે અને સમજવાનો છે. આગળ વાત કરીએ. આ સેક્શનની અંદર મિત્રો આપણે ઘણી બધી વખત જ્યારે MCQ ગણતા હોય ત્યારે, ચેપ્ટરમાં તો મેજર ઉપયોગ નથી, પરંતુ સદિશ ગુણાકારનું મહત્ત્વ બહુ વધારે છે. સદિશોના ગુણાકાર બે પ્રકારે થાય. સદિશોના ગુણાકાર બે પ્રકારે થાય. એક
એનો અદિશ ગુણાકાર, એને ડોટ પ્રોડક્ટ કહી. અને બીજું છે સદિશ ગુણાકાર, એને મિત્રો કહીશું ક્રોસ પ્રોડક્ટ. આ ભાગ અત્યારે તમારા ચેપ્ટરમાં નથી, પણ આ જ ચેપ્ટરના જો MCQ યુનિટમાં ગણશો ત્યારે એનો મેજર ઉપયોગ આવશે. એટલે આપણે જે સમજવાનું છે અત્યારે સદિશોના ગુણાકાર. એ જે વિભાગ છે એ ખાસ JEE નીટ માટે છે. બે ત્રણ નિયમો છે, થોડા ટિપિકલ નિયમો છે, બહુ વ્યવસ્થિત ધ્યાન રાખજો એટલે આપણે એને સહેલાઈથી સમજી શકશું. ચલો શરૂઆત કરીએ. બે પ્રકાર છે. બે પ્રકારે સદિશોના ગુણાકાર થાય છે. પહેલો ડોટ પ્રોડક્ટ, ગુજરાતીમાં કહીશું અદિશ ગુણાકાર, સદિશોનો અદિશ ગુણાકાર. કેવી રીતે થાય અને એને સંબંધિત કેટલાક નાના નાના કોન્સેપ્ટ આપણે એટલું જ જોવાનું છે, આપણે વધારે સેક્શન નથી આ. ચલો ડોટ પ્રોડક્ટને સમજીએ. બે સદિશો લઈએ. ધારો કે એ સદિશ AXI કેપ, AYJ કેપ, AZ K કેપ દ્વિ અને ત્રિપરિમાણ બંને માટે લાગુ પાડી શકાય. દ્વિ અને ત્રિપરિમાણ બંને માટે લાગુ પાડી શકાય ડોટ પ્રોડક્ટને. બી સદિશ BXI કેપ, BYJ કેપ અને BZ K કેપ. મારે જોતું છે A ડોટ B, આ બેનો ગુણાકાર, ડોટ ગુણાકાર. એટલે કે સદિશના ઘટકો લખું તો એના AX AY AZ ડોટ બીના BX કોમા BY અને BZ. આને હજી આમ પણ લખી શકાય, આ માત્ર જાણકારી માટે. AX AY અને AZ આને આમ લખી શકાય BX BY BZ, આમ લખી શકાય. ચલો AX AY AZ BX BY BZ કરીએ ડોટ ગુણાકાર. પહેલાંનો ગુણાકાર થાય AX ઇન્ટુ BX વત્તા બીજાનો ગુણાકાર થાય AY BY અને ત્રીજાનો ગુણાકાર AZ BZ. આ સાદો નિયમ અને સરળ નિયમ ગુણાકારનો. આને કહેવાય A સદિશ ડોટ B સદિશ. આને કહીશું આપણે A સદિશ ડોટ B સદિશ. A ડોટ B બરાબર AX BX વત્તા AY BY વત્તા AZ BZ. આટલી સરળ ચર્ચા તમને આપેલી છે એની. પહેલાંનો ગુણાકાર, બીજાનો ગુણાકાર, ત્રીજાનો ગુણાકાર. બીજી ભાષામાં I ડોટ I, J ડોટ J ને K ડોટ K થાય તો IJK ના નિયમો જોઈએ ડોટ ગુણાકારમાં. IJ અને K ના નિયમો. તમે મિત્રો I ડોટ I લો અથવા J ડોટ J લો અથવા K ડોટ K, આનો જવાબ 1 થાય. સાબિતી પણ જોઈએ. પણ જો તમે I ડોટ J લો, J ડોટ K અને K ડોટ I તો જવાબ 0 થાય. કેવી રીતે? કોઈ એકને આપણે સાબિત કરીએ. ઉદાહરણ તરીકે બરાબર યાદ રાખવાના છો IJK ના નિયમો, આખા ફિઝિક્સમાં ખાસ ઉપયોગી છે. ધારો કે હું I ડોટ I લઉં તો I ના આમ ખબર છે 100 ડોટ 100. ચલો પહેલાંનો ગુણાકાર, બીજાનો ગુણાકાર ને ત્રીજાનો ગુણાકાર એટલે 1 થઈ ગયો. I ડોટ I બરાબર 1. તો એવી જ રીતે J ડોટ J થાય, એવી રીતે K ડોટ K થાય. પણ ધારો કે હું લઉં છું I ડોટ J 100 ડોટ 010, 1 ગુણ્યા 0 0, 0 ગુણ્યા 1 0 વત્તા 0 બરાબર 0. આ છે IJK માટે.
ખાસ નિયમ ડોટ ગુણાકારના, અદિશ ગુણાકારના. ડોટ પ્રોડક્ટ એટલે અદિશ ગુણાકાર. અદિશ ગુણાકારના ખાસ નિયમો, અદિશ ગુણાકારના ખાસ નિયમો આપણે ધ્યાનમાં રાખવાના છે. આઈ ડોટ આઈ, જે ડોટ જે અને કે ડોટ કે ઇક્વલ ટુ 1 થાય જ્યારે આઈ ડોટ જે ડોટ કે ને કે ડોટ આઈ ઇક્વલ ટુ 0 થાય. અને સાદો ડોટ પ્રોડક્ટ સદીશો માટે ax ay az હોય, bx by bz હોય તો પહેલાનો ગુણાકાર બીજાનો ગુણાકાર ને ત્રીજાનો ગુણાકાર થાય. એમ પણ તમને ખબર પડે કે આઈનો જે સાથે ગુણાકાર 0, આઈનો કે સાથે 0, તો કોની સાથે મળે? ખાલી આઈનો આઈ સાથે. કોની સાથે મળે? ખાલી આઈનો આઈ સાથે. એટલે જ આપણે પહેલાનો ગુણાકાર બીજાનો ત્રીજાનો લઈએ છીએ. સદીશોના ગુણાકાર માટે મિત્રો આપણે આ બે બાબતને ખાસ ધ્યાનમાં લઈશું. ચલો, આ જ પ્રમાણે વ્યાખ્યાયિત કરવું છે મારે બીજો ભાગ, જેને કહીશું આપણે ક્રોસ પ્રોડક્ટ. જે સદિશ ગુણાકાર છે. આના માટે એક મુદ્દો મિત્રો એડ કરજો અહીંયા. અદિશ ગુણાકાર દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ બંનેમાં લાગુ પડે છે. R2 અને R3 ની યામ પદ્ધતિ, R2 એટલે દ્વિપરિમાણ, R3 એટલે ત્રિપરિમાણ, બેય માટે તમે ડોટ ગુણાકાર કરી શકો. ઝેડ ઘટક કાઢી નાખવાનો, પણ સદિશ ન કરી શકાય. મેં મુદ્દો લખવાનું કારણ એ છે. એટલે તમે જ્યારે લખતા હોય ત્યારે એ એક મુદ્દાને મિત્રો એડ કરજો અંદર. બીજો પ્રકાર ક્રોસ પ્રોડક્ટ સદિશ ગુણાકાર. સદિશોના બે પ્રકારે ગુણાકાર થાય, અદિશ અને સદિશ એમ. ક્રોસ પ્રોડક્ટ જ્યારે આનો ઉપયોગ આવશે ત્યારે ફરીથી સમજાઈશ, અત્યારે મૂંઝાવાની જરૂર નથી. પરંતુ સદિશોના નિયમોની વાત આવે એટલે મારે તમને આ બે નિયમ સમજાવવા જરૂરી છે. એટલે જ આપણે આ બે નિયમની અહીંયા ચર્ચા કરી છે. એ બાબતે અત્યારે તમારે ચિંતા કરવાની આમાં જરૂર નથી. ચલો, ક્રોસ પ્રોડક્ટ માટે બે સદીશો એ જ પ્રમાણે લઈશું. એટલે કે આને લખાય ax ay અને az. બી સદીશ bx by bz માટે જોજો હવે એકદમ નવું, અત્યાર સુધી તમે ક્યારેય નથી જોયું એવી વાત આવે છે. એ સદિશ ક્રોસ બી સદિશ એટલે મળે છે નિશ્ચાયક. ઊભા બે લીટામાં ઘટકો આવશે. ઉપર આવશે આઈ જે કે. આ શું છે બધું સમજાવું, એકદમ નિરાતે સાંભળજો. પછી પહેલાં એ લખું ને તો મારે એના ઘટક લખવાના. ax વચ્ચે જગ્યા રાખવાની હો, કોમા બોમા નહીં, કંઈ જ નહીં. ay az bx by bz i j k ax ay az bx by bz. આ છે ક્રોસ ગુણાકાર. હવે આ ક્રોસ ગુણાકારને વિસ્તૃત કરવા માટે આનો જવાબ કેવી રીતે લેવો એના માટે આપણે સમજીએ. આ શું દોર્યું છે મેં એ સમજો પહેલાં. આને મિત્રો કહેવાય નિશ્ચાયક. ગણિતની અંદર 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 3 આપેલું છે તમને. આપેલા નિશ્ચાયકમાં 3 આડી લાઈન છે, દેખાય છે? માત્ર સમજવા માટે લીટા કરું, તમારે નથી કરવાના. ત્રીજી અહીંયા આવે. 3 આડી લાઈન, 3 ઊભી લાઈન છે, 3 ઊભી લાઈન છે, 3 આડી લાઈન છે.
આને કહેવાય રો નંબર 1, આડી લાઈનને ઇંગ્લિશમાં રો કહેવાય. આને કહેવાય રો નંબર 2 ને રો નંબર 3. કોલમ એટલે સ્તંભ C1 C2 C3. આપેલા નિશ્ચાયકમાં 3 આડી લાઈન ને 3 ઊભી લાઈન છે, એટલે 3 રો ને 3 કોલમ છે. આને કુલ 6 રીતે સોલ્વ કરી શકાય. આપણે એક જ રીત શીખવાની છે. જ્યારે ગણિતમાં આવશે ત્યારે એનો ઉપયોગ સમજશું. અત્યારે માત્ર એક માહિતી પૂરતું આને યાદ રાખો. આપણે એક જ રીત સમજીએ. પ્રથમ રોથી એને સોલ્વ કરતા માટે A સદિશ ક્રોસ B સદિશ બરાબર I, J અને K થી મારે એને સોલ્વ કરવું છે. તો પહેલાં લખવાનો પહેલો ઘટક I કેપ. પહેલાં લખવાનો પહેલો ઘટક I કેપ. પછી પહેલી રોથી સોલ્વ કરી તો પહેલી રોને ઢાંક દેવાની, પહેલી કોલમને ઢાંક દેવાની. એટલે મને 4 ઘટકો તમને દેખાય છે, AY AZ અને BY BZ. જોઈ લો, 4 ઘટકો તમને દેખાય છે. એ આની સાથે એક નાના નિશ્ચાયકમાં આવે, AY AZ BY BZ. આ પહેલું સ્ટેપ. AY AZ આમ ઢાંક દેવાનું. આ તો ઢાંકી જ દેવાનું છે. પહેલામાં પહેલું ઢાંક દેવાનું, બીજામાં બીજું ને ત્રીજામાં ત્રીજું. હવે લઈશું J કેપ. એની સંજ્ઞા આવશે માઇનસ, વચ્ચેનો ઘટક માઇનસ લેવાનો. એની સાથે એક નિશ્ચાયક લઈએ એટલે એમાં આને ઢાંક દેવાનું. પહેલું તો ઢાંકેલું જ છે, તો AX AZ BX BZ મળે. ત્રીજામાં ત્રીજો ઘટક ઢકાઈ જાય એટલે AX AY BX BY. K કેપને પાછું પ્લસ લેવાનું, AX AY BX BY. IJ K ઘટકો લીધા છે મેં 3/3 માંથી આ જે નિશ્ચાયક દેખાય ને 3 આડી લાઈન ને 3 ઊભી લાઈન એટલે 3/3 કહેવાય. એમાંથી 2/2 કરી નાખ્યો. જો પહેલું સ્ટેપ ફરીથી પહેલી રોથી સોલ્વ કરવાનું. I કેપ લેવાનું, આ હેઠલા 2 ઘટક ઢાંક દેવાના. પછીના દેખાય AY AZ BY BZ નો એક નાનો નિશ્ચાયક આ બાજુ ગુણાકારમાં આવે. બીજામાં બીજું ઢાંક દેવાનું, AX AZ ને BX BZ આવે, ત્રીજામાં ત્રીજું ઢાંક દેવાનું. દેખાય છે તમને. હવે આને એક સ્ટેપમાં નીચે સોલ્વ કરીએ. I કેપ ચોકડી ગુણાકાર થાય, પહેલાં આમ ગુણાકાર થાય પછી આમ ગુણાકાર થાય. એટલે કે સાદા કૌંસમાં AY BZ માઇનસ AZ BY, AY BZ માઇનસ AZ BY માઇનસ J કેપ AX BZ, પહેલાં આમ ને પછી આમ, માઇનસ AZ BX અને પ્લસ K કેપ AX BY માઇનસ AY BX. આવું વિસ્તૃતીકરણ મિત્રો તમને સદિશ ગુણાકાર આપે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે ઓનલાઈનમાંથી ઓફલાઈનમાં જ્યારે મળશું ને ત્યારે પાછી આની ચર્ચા કરશું. અત્યારે માત્ર જાણકારી માટે એને ધ્યાનમાં લો. A ક્રોસ B એનું વિસ્તરણ આવું છે. ચલો IJ K માટે ના નિયમો લઈ લઈએ. બસ પૂરું થઈ ગયું. આમાં આટલું જ લોજિક. આનું વિસ્તરણ આપણે આ પ્રકારે જોવાનું. હવે IJ અને K માટે કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય, શૂન્ય સદિશ થાય અથવા એની ઉપર આમ પણ દર્શાવી શકાય. I ક્રોસ I, J ક્રોસ J અને K ક્રોસ K ઇક્વલ ટુ 0. ડોટ ગુણાકારમાં એક હતું. શૂન્ય એટલે થાય કે જો આ બધા ઘટકો સરખા હોય, ઉપર નીચે સરખા હોય તો એનો ગુણાકાર સરખો થાય. ગુણાકાર સરખો થાય એટલે બાદબાકી થઈને 0, બધું બાદબાકી થઈને 0 થાય. જો IJ Kમાં આ બંને રો સમાન હોય, નિયમ પણ છે, હમણાં એક લખી દઉં તમને, બરાબર? નિશ્ચાયક આવશે ને ત્યારે ડિટેલમાં સમજશું. અત્યારે ખાલી લખી દઉં છું એને. ક્રોસ ગુણાકાર માટે I ક્રોસ I, J ક્રોસ J ને K ક્રોસ K 0 થાય. પણ જો I ક્રોસ J હોય તો ક્રમ લેવાનો K થાય. J ક્રોસ K હોય
તો ક્રમમાં આઈ જે કે ક્રમ રાખવાનો સિક્વન્સમાં ગોળ ગોળ ફરે ને એમ. અને કે ક્રોસ આઈ હોય તો જે થાય. આ ક્રમના નિયમ આઈ જે કે આઈ કે આઈ જે. પણ જે ક્રોસ આઈ ક્રમ બદલાય તો માઇનસ કે થાય. બસ આટલો ફેર, માઇનસ કે થાય. હું એમ કહું કે ક્રોસ જે માઇનસ આઈ થાય, આઈ ક્રોસ કે માઇનસ જે થાય. એક આ નિયમ અલગથી ધ્યાનમાં લેવાનો. આ છે આઈ જે કે માટેના નિયમ. દરેક નિયમ જ્યારે એની ઉપયોગિતા આવશે ત્યારે વિશેષમાં સમજશું. માત્ર અત્યારે જાણકારી માટે, માત્ર જાણકારી માટે. આને કહેવાય નિશ્ચાયક. નિશ્ચાયક માટેનો એક નિયમ છે. જો નિશ્ચાયકની કોઈ પણ બે હાર એટલે ઇંગ્લિશમાં કહીશું રો અથવા સ્તંભ એટલે કોલમ સમાન હોય તો નિશ્ચાયકનો જવાબ એટલે કે મૂલ્ય શૂન્ય થાય છે. આપણે લીધું ને અહીંયા આઈ ક્રોસ આઈ, એ ને બી એક સમાન હોય, એ ક્રોસ એ, બી ક્રોસ બી, બધું જીરો જ થાય. સદિશનો પોતાની સાથેનો સદિશ ગુણાકાર હંમેશા જીરો થાય. અને એક વાક્ય એડ કરીને લેક્ચર પૂર્ણ કરીએ. સદિશ ગુણાકાર માત્ર ત્રિપરિમાણ માં જ લાગુ પડે છે. દ્વિપરિમાણમાં આને લાગુ ન પાડી શકાય, કારણ કે આપણી પાસે 3 ઘટક તો હોવા જ જોઈએ તો જ આ નિશ્ચાયક બને. 2 ઘટકમાં બને નહીં, એટલે ત્રિપરિમાણમાં લાગુ પાડી શકાય. આ એક ક્રોસ પ્રોડક્ટ છે. તમારા માટે એકદમ નવું ને એકદમ વિચિત્ર ભાગ છે. છતાં વિદ્યાર્થી મિત્રો, આપણે માત્ર જાણકારી અત્યારે મળે ને એવા હેતુથી આ ટોપિકને તમારે ધ્યાનમાં લેવાનો છે. માત્ર જાણકારી મળે એવા હેતુથી આ બંને નિયમોનો મારે જીનીટ એમસીક્યુમાં ઉપયોગ કરવાનો થાય છે. જ્યારે હું જીનીટના એમસીક્યુ ગણવાની વાત આવે મિત્રો, ત્યારે આ બંને નિયમો આપણે એને ઉપયોગમાં લેવાનો થાય છે. આ નિયમની એક નાનકડી સાબિતી હું તમને આપી શકું છું કેવી રીતે જવાબ 0 થાય. ચલો એની એક નાનકડી સાબિતી જોઈ લઈએ કે જો નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય. એની એક સાબિતી આપી દઉં ચલો, એટલે થોડો આઈડિયા મગજમાં રહે. છેલ્લું જે વાક્ય લખ્યું છે એને આપણે દોહરાવીએ. ઉદાહરણ તરીકે કોઈ સદિશ એ સદિશ બરાબર 2i કેપ 3j કેપ અને 4k કેપ ગમે એ લઈ શકાય મૂલ્ય, અહીંયા પ્લસ માઇનસ ગમે માટે ચલો હું લઉં છું a ક્રોસ a. સદિશનો પોતાની સાથેનો ગુણાકાર થઈ ગયો કે નહીં? બંને હાર અથવા સ્તંભ સમાન હોય. ક્યારે સમાન થઈ શકે? જ્યારે મારે બે એક જ લેવા પડે ત્યારે. તો એને લઈશું i j k, પછી a ના આયામ એટલે 2 3 4, ફરીથી a ના આયામ એટલે 2 3 4 રહેશે એ જ, એટલે 2 3 4 2 3 4 એમ લઈ લઉં. ચલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. i કેપ એટલે પહેલી રોથી એને સોલ્વ કરીએ તો પહેલામાં પહેલું ઢાંક દેવાનું તો મળે 3 4 3 4, માઇનસ જે કેપ બીજામાં બીજું ઢાંક દેવાનું 2 4 2 4, પ્લસ કે કેપ ત્રીજામાં ત્રીજું ઢાંક દેવાનું 2 3 2 3. સોલ્વ કરો. આઈ કેપ 4 તરી 12, ક્રોસ ગુણાકાર કરવાનો, માઇનસની નિશાની ફરીથી 4 તરી 12, 4 દુ 8 માઇનસ 8, 2 તરી 6 માઇનસ 6, એટલે કે 0 આઈ કેપ 0 જે કેપ અને 0 કે કેપ
0 0 0 એટલે 0 સદીશ મૂલ્ય શૂન્ય થઈ જાય. એટલે A ક્રોસ A બરાબર 0. ઓટોમેટિક તમને અહીંથી આ નિયમની પણ સાબિતી મળી ગઈ. I ક્રોસ I, J ક્રોસ J અને K ક્રોસ K ત્રણેય શૂન્ય થઈ જાય એટલે ઓટોમેટિક શૂન્ય સદીશ મળી ગયો. મૂલ્યમાં 0 થઈ જાય, સદીશમાં શૂન્ય સદીશ કહેવાય. તો સદીશનો પોતાની સાથેનો સદીશ ગુણાકાર એનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય એટલે મને 0 મળે. તો આ પ્રમાણે તમારે એને યાદ રાખવાનું છે અને સમજવાનું છે. બેઝિક નિયમોને મિત્રો આ આપણે 3 લેક્ચરની અંદર સદીશના બેઝિક નિયમોને સમજવાનો પ્રયત્ન કરેલો છે. સંપૂર્ણ ગણિત છે, સમજો, સંપૂર્ણ ગણિત છે, મેથેમેટિકલ છે. હવેનું જે ચેપ્ટર છે એ આખું ત્રીજું ચેપ્ટર માત્ર સદીશ સ્વરૂપે એટલે ચોથું ચેપ્ટર. એમાં એક પ્રક્ષિપ્ત ગતિનો ભાગ અને વર્તુળમય ગતિનો ભાગ ઉમેરાય છે ચેપ્ટરમાં. હવે નવું નથી, જે આપણે અદિશ સ્વરૂપે ચેપ્ટર નંબર 3માં નિરૂપિત કરેલું છે એ જ ચેપ્ટર નંબર 4માં સદિશ સ્વરૂપે મારે નિરૂપણ કરવાનું છે. સ્થાન સદિશ આવે, સરેરાશ વેગ આવશે, તત્કાલીન વેગ આવશે, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ, આ બધી જ માહિતી મારે માત્ર સદિશ સ્વરૂપે જોવાની છે. એટલે મુખ્ય વાત છે આજે પ્રથમ 3 લેક્ચરની અંદર જેટલા નિયમો આપણે સદિશના જોયા છે એ તમારા માટે એકદમ નવા છે. ધીરે ધીરે આપણે એનો ઉપયોગ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે મિત્રો વારંવાર વાંચજો અને જ્યારે તમે આને લખતા હોય અથવા પ્રેક્ટિસ કરતા હોય ત્યારે વિડીયો સંપૂર્ણ જોઈને પછી જ એને લખવાનો આગ્રહ રાખવાનો. તો હવે પછીની રજૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.